વેરી ગુડ મોર્નિંગ ડિયર એબી સ્કૂલ સ્ટુડન્ટ્સ. આજે આપણે ટોપિક નંબર 5.1.3 અધિશોષણના પ્રકાર, જેને ટાઈપ ઓફ એડઝોર્પ્શન કહેવાય, ઇટ ઇઝ વન ઓફ ધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. બિકોઝ આપણે બોર્ડના ક્વેશ્ચન પેપર જોઈએ, ગુજસેટના ક્વેશ્ચન પેપર જોઈએ, કે ત્યાર પછી નીટ અને JEEના કોમ્પિટિટિવના ક્વેશ્ચન જોઈએ, એમ્સ ઓ AI-EEE. તો આ ટોપિકમાંથી ટ્રુ ફોલ્સ પછી કયું લાગુ પાડી શકાય, કયું નહીં લાગુ પાડી શકાય એવો ક્વેશ્ચન પૂછાય છે. એઝ વેલ એઝ સબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ પણ આમાંથી ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણના તફાવત વિશે ઓર તેમની કેરેક્ટરિસ્ટિક વિશે, લાક્ષણિકતા વિશે ક્વેશ્ચન પૂછાય છે. ટોપિકને સ્ટાર્ટ કરીએ. તો આપણે લાસ્ટ લેક્ચરમાં મિકેનિઝમ ઓફ એડઝોર્પ્શન જોયું. મિકેનિઝમ ઓફ એડઝોર્પ્શનમાં પાછા અમુક ટોપિકને આપણે આ ટોપિક સાથે કોરિલેટ કરવા જરૂરી બને, બરાબર? કે જેમ કે કોઈ પણ ઘન પદાર્થ જે છે, તો તે ઘન પદાર્થના બલ્કમાં એટલે જથ્થામાં રહેલા અણુઓ તેના જેવા સમાન પરમાણુવાર અણુ વડે ઘેરાયેલા હશે. પરિણામે તેમના પર ચારે તરફથી લાગતું આકર્ષણ બળ એક સરખું હશે, બરાબર? જેને સંતુલિત આકર્ષણ બળો કહેવાય, બરાબર? બેલેન્સ ફોર્સિસ ઓફ અટ્રેક્શન કહેવાય. પરંતુ ઘન પદાર્થની સપાટી પરના જે અણુ છે, ધ મોલેક્યુલ્સ or atoms which are present on the surface of the solid adsorbent, તો તેઓ તેમની આજુબાજુ તો સમાન પરમાણુ અણુ વડે ઘેરાયેલા હશે, પરંતુ તેમની ઉપર તેમના જેવા સમાન અણુ નથી. તો એને કારણે તેમની નીચે રહેલા અણુઓ તેમને નીચે તરફ ખેંચે છે. પરિણામ કેવા પ્રકારના આકર્ષણ બળો ઉદ્ભવે છે? અસંતુલિત બળો, જેને જ અવશેષી બળો એટલે કે અનબેલેન્સ ફોર્સિસ ઓફ અટ્રેક્શન ઓર જેને જ રેસિડ્યુઅલ ફોર્સિસ ઓફ અટ્રેક્શન કહેવામાં આવે. અને એને કારણે ઘન પદાર્થની જે પૃષ્ઠ જે છે, સપાટી જે છે, તો તે કેવી બને છે? સક્રિય બને છે. અને જેની સરફેસ એનર્જી, જેને પૃષ્ઠ ઉર્જા કહેવામાં આવે, તે વધારે જોવા મળે. માટે પહેલો પોઈન્ટ આપણે લાસ્ટ મિકેનિઝમ ઓફ એક્શન પરથી જોયું, મિકેનિઝમ ઓફ એડઝોર્પ્શન પર, કે બિફોર એડઝોર્પ્શન એટલે કે અધિશોષણ પહેલાં જે ઘન પદાર્થ જે છે તેની સક્રિય એટલે કે પૃષ્ઠ કેવી હોય છે? સક્રિય હોય છે અને તેની પૃષ્ઠ ઉર્જા વધારે હોય છે. આવી સક્રિય પૃષ્ઠ ધરાવતા ઘન અધિશોષકો જ્યારે કોઈ પણ વાયુના સંપર્કમાં આવે તો ત્યારે એ વાયુને પોતાના તરફ આકર્ષે છે અને એ પર્ટિક્યુલર વાયુનું ઘન પદાર્થની સપાટી પર શું થાય છે? અધિશોષણ થાય છે. અને અધિશોષણ થાય તે દરમિયાન ઉષ્મા શું પડે છે? છૂટી પડે છે. આમ અધિશોષણ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા જોઈ લી, એક્ઝોથર્મિક રિએક્શન જોઈ લો, એક્ઝોથર્મિક પ્રોસેસ જોઈ લી અને જેનો ΔH- જોઈ લો હતો. શા માટે અધિશોષણ દરમિયાન ઉષ્મા છૂટી પડે છે? બિકોઝ ઘન અધિશોષક અને અધિશોષિત વાયુ વચ્ચે નવા બંધનું નિર્માણ થાય છે. અને બંધ નિર્માણની પ્રક્રિયા કેવી પ્રક્રિયા છે? મોટે ભાગે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. માટે ΔH ઓફ એડઝોર્પ્શન ઇઝ ઓલવેઝ ફાઉન્ડ એઝ અ નેગેટિવ. આટલું આપણે લાસ્ટ લેક્ચરમાં મિકેનિઝમ ઓફ એડઝોર્પ્શન જોયેલું. શા માટે આ મિકેનિઝમ ઓફ એડઝોર્પ્શન આપણે અત્યારે રિવાઇઝ કરીએ છીએ, તો તે અત્યારે હું નીચે સમજાવતા જાઉં કે આ જે સ્ટેટમેન્ટ જે છે તેને આપણે ફિગર આઉટ જો કરીએ તો બિફોર એડઝોર્પ્શન જે આ ઘન અધિશોષક છે, તો બિફોર એડઝોર્પ્શન અધિશોષણ પહેલાં તેની સપાટી પરના અણુઓની પૃષ્ઠ ઉર્જા વધારે છે, માટે સક્રિય પૃષ્ઠ ઉર્જા છે, સક્રિય પૃષ્ઠ ધરાવે જેની પૃષ્ઠ ઉર્જા વધારે. હવે જ્યારે એના સંપર્કમાં કોઈક વાયુ હોય તો એ વાયુને પોતાના તરફ આકર્ષે અને આ વાયુ જે છે તે અને આ જે અધિશોષક જે છે સરફેસ પરના જે પરમાણુ અણુ વચ્ચે તો નવા બંધનું નિર્માણ થાય છે, અધિશોષણ થાય છે. અને જે આ અધિશોષિત વાયુ અને આ અધિશોષક વચ્ચે નવા ડોટેડ જે લાઈન દર્શાવેલ છે તો તે બંધ નિર્માણ દર્શાવેલું છે. તો એ બંધ નિર્માણને કારણે ઉષ્મા શું થાય છે? છૂટી પડે છે. આમ અધિશોષણ દરમિયાન ઉષ્મા છૂટી પડે છે અને અધિશોષણ દરમિયાન પૃષ્ઠ ઉર્જા શું થાય છે? ઘટે છે. તો આ પોઈન્ટ આપણે યાદ રાખવાના આવશે. અધિશોષણ દરમિયાન પૃષ્ઠ ઉર્જા ઘટે છે કારણ કે અધિશોષણ દરમિયાન નવા બંધનું નિર્માણ થાય છે. આમ અધિશોષણ દરમિયાન ઉષ્મા છૂટી પડવાને કારણે પૃષ્ઠ ઉર્જા શું થાય છે? ઘટે છે. આટલું આપણે લાસ્ટ લેક્ચરમાં મિકેનિઝમ ઓફ એડઝોર્પ્શન જોયું. હવે અહીંયા આપણે શું જોયું કે અધિશોષિત વાયુ અને અધિશોષક વચ્ચે નવા બંધનું નિર્માણ થાય છે. તો જ્યારે ઘન અધિશોષક અને અધિશોષિત વાયુ વચ્ચે નવા બંધનું નિર્માણ થાય તો એ બનતો બંધ જે છે તો તે ક્યાં નિર્બળ પ્રકારનો હોય, ક્યાં એ પ્રબળ પ્રકારનો હોય. જો ઘન અધિશોષક
અને અધિશોષિત વાયુ વચ્ચે રચાતો બંધ જો નિર્બળ પ્રકારનો એટલે વાન્ડરવાલ્સ પ્રકારનો હોય તો એ પ્રકારના અધિશોષણને શું કહેવાય? ભૌતિક અધિશોષણ, જેને જ ફિઝિકલ એડઝોર્પ્શન કહેવાય અને જેને જ ફિઝિસોપ્શન કહેવામાં આવે છે. વોટ આઈ એમ ટેલિંગ યુ કે જ્યારે ઘન અધિશોષક એ કોઈ વાયુના સંપર્કમાં આવે તો અધિશોષકની સપાટી પર વાયુનું અધિશોષણ થાય છે. એટલે ઘન અધિશોષક અને વાયુ વચ્ચે બંધ નિર્માણની ઘટના જોવા મળે છે. હવે આ જે નવો બંધ રચાય જે છે તો તે બંધ ક્યાં નિર્બળ પ્રકારનો હોઈ શકે, ક્યાં પ્રબળ પ્રકારનો હોઈ શકે? જો નિર્બળ પ્રકારનો હોય, લાઇક અ વાન્ડરવાલ ફોર્સિસ ઓફ અટ્રેક્શન, તો એ પ્રકારના અધિશોષણને શું કહેવામાં આવે? ભૌતિક અધિશોષણ, ફિઝિકલ એડઝોર્પ્શન ઓર એને જ ફિઝિસોપ્શન કહેવામાં આવે છે. પરંતુ જો રચાતો બંધ કેમિકલ ટાઈપ ઓફ હોય, રાસાયણિક બંધ પ્રકારનું હોય, એ સહસંયોજક પણ હોઈ શકે ઓર આયોનિક પણ હોઈ શકે. એમસીક્યુની ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, આ પણ એમસીક્યુની ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે ભૌતિક અધિશોષણ દરમિયાન અધિશોષક અને અધિશોષિત વચ્ચે કયા પ્રકારનો બંધ રચાય છે? તો નિર્બળ વાન્ડરવાલ્સ પ્રકારનો બંધ રચાય છે. અને રાસાયણિક અધિશોષણ દરમિયાન, જેને કેમિકલ એડઝોર્પ્શન કહેવાય, જેને જ કેમિસોપ્શન પણ કહેવાય, તો રાસાયણિક અધિશોષણ દરમિયાન અધિશોષક અને અધિશોષિત વચ્ચે રાસાયણિક બંધનું નિર્માણ થાય. એ રાસાયણિક બંધ કયો હોઈ શકે? ક્યાં એ સ્ટ્રોંગ કોવેલેન્ટ બોન્ડ, મજબૂત સહસંયોજક બંધ ઓર આયોનિક બોન્ડ ઓર આયનીય પ્રકારનો બંધ હોઈ શકે. તો એ પ્રકારના અધિશોષણને આપણે રાસાયણિક અધિશોષણ, કેમિકલ એડઝોર્પ્શન, જેને જ કેમિસોપ્શન કહેવાય. આ જે કેમિસોપ્શન જે છે તેને સક્રિયકૃત અધિશોષણ એટલે એક્ટિવેટેડ એડઝોર્પ્શન પણ કહેવામાં આવે છે. કોર્નર ક્વેશ્ચન ફોર કોમ્પિટિટિવ એક્ઝામ કે નીચેનામાંથી કયું એક્ટિવેટેડ એડઝોર્પ્શન છે? ફિઝિસોપ્શન, કેમિસોપ્શન, બોથ ઓર નન ઓફ ધ ફોલોઈંગ? તો આન્સર વિલ બી કેમિસોપ્શન. વાય? કારણ કે રાસાયણિક અધિશોષણ દરમિયાન ઊંચી સક્રિયકરણ ઉર્જા, એક્ટિવેશન એનર્જી જેને કહેવામાં આવે, તેનો સમાવેશ થાય છે. પરિણામે રાસાયણિક અધિશોષણને શું કહેવામાં આવે છે? સક્રિયકૃત અધિશોષણ કહેવામાં આવે. તો આમ અધિશોષણ કેટલા પ્રકારના છે? બે પ્રકારના છે. ભૌતિક અધિશોષણ, સેકન્ડ વન રાસાયણિક અધિશોષણ. ભૌતિક અધિશોષણ એટલે ફિઝિકલ એડઝોર્પ્શન, રાસાયણિક અધિશોષણ એટલે કેમિકલ એડઝોર્પ્શન. એને ફિઝિસોપ્શન પણ કહેવાય ને આને કેમિસોપ્શન પણ કહેવાય. આ દરમિયાન શું થાય? તો અધિશોષક અને અધિશોષિત વચ્ચે નિર્બળ પ્રકારના બંધો રચાય, લાઇક અ વાન્ડરવાલ ફોર્સિસ ઓફ અટ્રેક્શન. અને આ અધિશોષણ દરમિયાન મજબૂત રાસાયણિક બંધ રચાય, લાઇક અ સહસંયોજક બંધ ઓર આયનીય બંધ રચાય છે. આમ અધિશોષણ એ ભૌતિક ઓર રાસાયણિક બે પ્રકારનું હોઈ શકે, પણ એવી ઘણી બધી પ્રક્રિયાઓ જે છે કે જે દરમિયાન ભૌતિક અને રાસાયણિક અધિશોષણ બંને એકી સાથે થતું જોવા મળે. તેથી અધિશોષણના પ્રકારને પારખવું, ઓળખવું સહેલું થઈ શકતું નથી. કે જેમ કે નીચા તાપમાને થતું ભૌતિક અધિશોષણ જે નીચા તાપમાને પરિણમતું હોય, તેમાં જો તાપમાન વધારવામાં આવે તો તે રાસાયણિક અધિશોષણમાં ફેરવાઈ શકે છે. ઇટ ઇઝ નોટ પોસિબલ ઇન ઈચ એન્ડ એવરી કેસ. ખાસ યાદ રાખજો, પાછળથી અહીંયા તમને કોન્ટ્રાવર્સરી આવશે કે ભૌતિક અધિશોષણ જે નીચા તાપમાને થાય છે. કેમ નીચા તાપમાને થાય છે? તો ફેક્ટર અફેક્ટિંગ એડઝોર્પ્શન એટલે અધિશોષણને લગતા પરિબળ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, તેમાં હું સમજાવીશ કે જ્યારે ભૌતિક અધિશોષણ કે જે નીચા તાપમાને પરિણામે છે, તો તેમાં જો તાપમાન વધારવામાં આવે તો ભૌતિક અધિશોષણનું રૂપાંતર શેમાં થઈ શકે છે? રાસાયણિક અધિશોષણમાં થઈ શકે છે. ધીસ ઇઝ નોટ ઓલવેઝ પોસિબલ. ઇન સમ કેસીસ ઇટ ઇઝ પોસિબલ. બરાબર? કારણ કે મેં અહીંયા લખ્યું છે કે ઘણી વખત બંને પ્રક્રિયાઓ એકી સાથે જોવા મળે. તો આ ક્યારે થઈ શકે? તો એક ઉદાહરણ જોઈએ તો નિકલ જે છે, તો તેમાં અહીંયા જે મેં સ્ટ્રોંગ લાઇન દર્શાવેલી છે તો તે કોવેલેન્ટ બોન્ડ છે, અને આ ડોટેડ લાઇન જે છે, બરાબર, તેની ફ્રી વેલેન્સી દર્શાવે છે. જ્યારે આ નિકલની જે સરફેસ જે છે તો તે હાઇડ્રોજન વાયુના સંપર્કમાં આવે, અહીંયા હાઇડ્રોજન અણુ સ્વરૂપે છે. તો આ હાઇડ્રોજન અણુનું નિકલની સપાટી પર શું થાય છે? ભૌતિક અધિશોષણ થાય. અને નિકલની સપાટી, બરાબર, નિકલ ધાતુની જે પૃષ્ઠ છે સપાટી, તે અને હાઇડ્રોજન અણુ વચ્ચે કયા પ્રકારના બંધનું નિર્માણ થાય? વાન્ડરવાલ્સ પ્રકારનું બંધ થાય છે. આમ ડાયહાઇડ્રોજન એ નિકલ પર પ્રથમ વાન્ડરવાલ્સ બળોથી શું થાય છે? અધિશોષણ પામે છે. ડાયહાઇડ્રોજન વાયુ એ નિકલની સપાટી પર પ્રથમ વાન્ડરવાલ્સ બળોથી શું થાય છે? અધિશોષણ થાય છે. બટ જો તાપમાન વધારવામાં આવે
તો આ ભૌતિક અધિશોષણનું રૂપાંતર શેમાં થાય છે? રાસાયણિક અધિશોષણમાં થાય. એટલે તાપમાન વધારતા આ જે હાઇડ્રોજન અણુ જે છે, આ હાઇડ્રોજન અણુ તે હાઇડ્રોજન પરમાણુમાં વિયોજિત થાય. શેમાં થાય? હાઇડ્રોજન પરમાણુમાં વિયોજિત થાય. અને ત્યારબાદ એ હાઇડ્રોજન પરમાણુ જે છે તો તે નિકલની જે સપાટી જે છે તેના પર મજબૂત રાસાયણિક બંધથી અધિશોષણ પામે. તો ત્યારે એને શું કહેવામાં આવે છે? રાસાયણિક અધિશોષણ કહેવાય. તો અગેન પાછું સમજાવું કે એવી ઘણી વખત શું થાય છે કે બંને પ્રક્રિયાઓ એકી સાથે જોવા મળે, કે પહેલાં ભૌતિક અધિશોષણ થાય પછી રાસાયણિક અધિશોષણ થાય. તો ત્યારે એ સમયે આપણે અધિશોષણમાં જે ડિસ્ટિંગ્યુશ, જે તફાવત કરવાનું જે છે તે આપણા માટે મુશ્કેલ થઈ જાય. એનું બેસ્ટ એક્ઝામ્પલ જોઈએ તો ઘણી વખત ભૌતિક અધિશોષણ જે નીચા તાપમાને પરિણમતું હોય તો તે તાપમાન વધારતા શેમાં? રાસાયણિક અધિશોષણમાં ફેરવાય છે. કેવી રીતે? તો એ નિકલનું ઉદાહરણ લેવાનું કે નિકલની પૃષ્ઠ, નિકલ ધાતુની પૃષ્ઠ જે સંક્રાંતિ ધાતુ તત્વ છે તો તેની પૃષ્ઠ જ્યારે હાઇડ્રોજન વાયુના સંપર્કમાં આવે તો સૌ પ્રથમ હાઇડ્રોજન વાયુનું નિકલની સપાટી પર ભૌતિક અધિશોષણ થાય અને હાઇડ્રોજન વાયુ અને નિકલ વચ્ચે વાન્ડરવાલ્સ પ્રકારના બંધ રચાય. હવે આપણને ખબર છે કે વાન્ડરવાલ્સ બંધ રચાય તો તે ભૌતિક અધિશોષણ થાય. ડોટેડ લાઇન દર્શાવેલ છે એટલે નિર્બળ પ્રકારનો બંધ રચાય છે. પણ જો તાપમાન વધારવામાં આવે તો હાઇડ્રોજન વાયુના જે અણુ છે તેનું હાઇડ્રોજન પરમાણુમાં, જો ઇન્ડિવિજ્યુઅલ એટમ છે અહીંયા, હાઇડ્રોજન પરમાણુમાં વિયોજન થાય અને તે નિકલની સપાટી પર મજબૂત રાસાયણિક બંધથી રાસાયણિક અધિશોષણ પામે છે. તો આ પ્રકારના કેસમાં આપણે ફિઝિક્સ ઓપ્શન છે કે કેમિસ્ટ ઓપ્શન છે તે આપણા માટે આઈડેન્ટિફાય કરવાનું મુશ્કેલ થઈ જાય. બટ એવા અમુક વખતે કેસ થાય. એવરી ટાઈમ ધીસ ઇઝ નોટ પોસિબલ, પણ આપણે આ યાદ રાખવાનું જરૂરી બને. હવે આપણી ટેક્સ્ટબુકમાં જે છે તો તે ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણની લાક્ષણિકતા વિશે ખાસ એ લોકો ફોકસ કરેલું છે. પહેલાં આજના લેક્ચરમાં હું ભૌતિક અધિશોષણ જે છે તે હું તમને ડિટેલમાં સમજાવીશ. આના પછીના લેક્ચરમાં આપણે રાસાયણિક અધિશોષણની લાક્ષણિકતા શીખીશું અને બંનેની લાક્ષણિકતા શીખી ગયા બાદ આપણે ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ વચ્ચેનો તફાવત શીખીશું. કારણ કે તફાવત શીખવા પહેલાં ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણની જે કેરેક્ટરિસ્ટિક જે છે, લાક્ષણિકતા સમજવી જરૂરી બને, તો તફાવતને તમે શોર્ટ એન્ડ સિમ્પલ લેંગ્વેજમાં મુદ્દાસર યાદ રાખી શકો છો. તો પહેલું જ આજે આપણે લર્ન કરવાના છે ફિઝિકલ એડઝોર્પ્શન, જેને જ વાન્ડરવાલ એડઝોર્પ્શન કહી શકાય, જેને જ ફિઝિક્સ ઓપ્શન કહેવાય. ફિઝિકલ એડઝોર્પ્શન એટલે ભૌતિક અધિશોષણ અને એને જ વાન્ડરવાલ્સ અધિશોષણ પણ કહેવાય. ગુજરાતીમાં પણ ફિઝિક્સ ઓપ્શન જ લખાય. આ પ્રકારના અધિશોષણમાં શું થાય કે આ પ્રકારના અધિશોષણમાં વાયુનું ઘન જે અધિશોષક છે તેની સપાટી પર નિર્બળ પ્રકારના વાન્ડરવાલ્સ આકર્ષણ બળો કે જે વીક ઇન્ટરમોલેક્યુલર ફોર્સિસ ઓફ અટ્રેક્શન છે તેના દ્વારા અધિશોષણ થાય. તો પહેલો જ ફિઝિકલ એડઝોર્પ્શનમાં પોઈન્ટ શું યાદ રાખવાનું કે ઘન અધિશોષકની સપાટી પર બરાબર અધિશોષિત વાયુનું નિર્બળ વાન્ડરવાલ્સ પ્રકારના આંતરાણવીય આકર્ષણ બળો દ્વારા અધિશોષણ થાય છે. બરાબર. અને આ પ્રકારના અધિશોષણ દરમિયાન ઘન અધિશોષક અને જે વાયુ અધિશોષિત છે તેના વચ્ચે કોઈ પણ પ્રકારના રાસાયણિક બંધનું નિર્માણ થતું નથી. That's why during physical adsorption there is no possibility of any kind of compound formation. બરાબર. એટલે ભૌતિક અધિશોષણ દરમિયાન કોઈ પણ જાતના સંયોજનનું નિર્માણ થતું નથી. બરાબર. ટ્રુ ફોલ્સમાં કોમ્પિટિટિવ માટે પોઈન્ટ યાદ રાખવાનો કે ભૌતિક અધિશોષણ દરમિયાન જે ઘન અધિશોષક છે અને અધિશોષિત વાયુ જે છે તેમના વચ્ચે કોઈ પણ પ્રકારના રાસાયણિક બંધનું નિર્માણ થતું નથી. પરિણામે આ અધિશોષણ દરમિયાન કોઈ પણ જાતના કેમિકલ કમ્પાઉન્ડનું ફોર્મેશન થતું નથી. જ્યારે રાસાયણિક અધિશોષણમાં રાસાયણિક બંધનું નિર્માણ થાય છે, માટે એ દરમિયાન જે નવા કેમિકલ કમ્પાઉન્ડ જે છે, નવા રાસાયણિક સંયોજન છે તેનું નિર્માણ થાય છે. રાસાયણિક અધિશોષણ દરમિયાન સમજાવીશ. નાઉ વિલ ફોકસ ઓન કેરેક્ટરિસ્ટિક ઓફ ફિઝિક્સ ઓપ્શન. એટલે આ જે ઘન અધિશોષણ છે તેની લાક્ષણિકતા જોઈએ. તો લાક્ષણિકતાનો પહેલો પોઈન્ટ જે છે તો ફિઝિકલ ચેન્જ, જેને ભૌતિક ફેરફાર કહેવાય. પહેલી લાક્ષણિકતા એટલે કે ભૌતિક અધિશોષણ દરમિયાન કોઈ પણ જાતનો
બોન્ડ ફોર્મ નહીં થાય, રાસાયણિક બંધ ન બને, તેને કારણે આ પ્રક્રિયા દરમિયાન આપણને જસ્ટ ફિઝિકલ ચેન્જ જોવા મળે, ભૌતિક ફેરફાર જ જોવા મળે. કોઈ પણ જાતના રાસાયણિક બંધ ન બને, રાસાયણિક સંયોજન ન બને. કે જ્યારે વાયુનું ઘન પદાર્થની સપાટી પર અધિશોષણ થાય તો વાયુનું રૂપાંતર આંશિક રીતે પ્રવાહીમાં થાય છે. એટલે વાયુનું રૂપાંતર પ્રવાહીમાં, તો ધેટ્સ અ ફિઝિકલ ચેન્જ. એટલે ભૌતિક અધિશોષણ દરમિયાન કોઈ પણ જાતનો રાસાયણિક બંધ નથી બનતો, કોઈ પણ જાતનું રાસાયણિક સંયોજનનું નિર્માણ નથી થતું, ફક્ત આપણને ભૌતિક ફેરફારની ઘટના જોવા મળે છે. ભૌતિક અધિશોષણ જે છે તો તેમાં વિશિષ્ટતાનો અભાવ છે. That's why it is non-specific in nature. Non-specific means what? કે ભૌતિક અધિશોષણ દરમિયાન ઘન અધિશોષક અને વાયુ અધિશોષિત વચ્ચે નિર્બળ પ્રકારના વાન્ડરવાલ્સ પ્રકારના આકર્ષણ બળો રચાય. હવે આ વાન્ડરવાલ્સ આકર્ષણ બળો તો શું છે? સાર્વત્રિક છે, ધે આર યુનિવર્સલ, એ બધી જ જગ્યાએ જોવા મળે. માટે કોઈ પણ વાયુનું XYZ કોઈ પણ વાયુ જે હોય તે જ્યારે ઘન અધિશોષકના સંપર્કમાં આવે તો એ ઘન અધિશોષકની સપાટી પર અધિશોષણ પામી શકે છે. એની માત્રા વધારે ઓછી હોઈ શકે, ધેટ્સ ડિપેન્ડ અપોન ધ નેચર ઓફ ધ ગેસ. બરાબર, એ વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. એ પાછળથી આપણે ફેક્ટર અફેક્ટિંગ એબ્ઝોર્પ્શનમાં જોઈશું. પરંતુ કોઈ પણ વાયુ હોય તેનું વધતા ઓછા પ્રમાણમાં, બરાબર, એ ઘન અધિશોષક પર અધિશોષણ પામે છે. આમ ઘન અધિશોષકની સપાટી પર કોઈ પણ વિશિષ્ટ વાયુ માટે જ અધિશોષણ પસંદગી દર્શાવતું નથી. માટે ઇટ ઇઝ નોન સ્પેસિફિક ઇન નેચર. હું શું કહેવા માંગુ છું, તમને ખ્યાલ આવે છે કે ઘન અધિશોષક જે છે, ટ્રુ અને ફોલ્સમાં આના પર ખાસ ફોકસ થાય છે. આ કોમ્પિટિટિવમાં ક્વેશ્ચન આવે છે કે ઘન અધિશોષણ જે છે તો તે અવિશિષ્ટ છે. અવિશિષ્ટ એટલે કે એમાં વિશિષ્ટતાનો અભાવ છે. વિશિષ્ટતાનો અભાવ છે એટલે એ નોન સ્પેસિફિક છે. નોન સ્પેસિફિક એટલે શું? કે જ્યારે કોઈ પણ વાયુ એ ઘન અધિશોષકના સંપર્કમાં આવે તો એ ઘન અધિશોષકની સપાટી પર એ વધતા ઓછા પ્રમાણમાં અધિશોષણ પામે. માટે કોઈ પણ વાયુ હોય એનું ઓછા વધતા પ્રમાણમાં એનું અધિશોષણ થાય છે. હવે શા માટે ઓછા વધતા પ્રમાણમાં અધિશોષણ થાય? બીકોઝ ધેટ્સ ડિપેન્ડ અપોન ધ નેચર ઓફ ધ એડઝોર્બેન્ટ. એ જે અધિશોષિત વાયુ છે તેના સ્વભાવ પર આધાર રાખે છે. પરિણામે કોઈ પણ વાયુનું અધિશોષણ થાય જ, એવું જરૂરી નથી કે આ વાયુનું જ અધિશોષણ થઈ શકે, આ વાયુનું અધિશોષણ તો નહીં જ થાય, આનું વધારે જ થવું જોઈએ, આનું ઓછું જ થવું જોઈએ. ધેટ્સ નોટ. ઇટ ઇઝ નોન સ્પેસિફિક ઇન નેચર. બરાબર, માટે ભૌતિક અધિશોષણ એ અવિશિષ્ટ છે, એમાં વિશિષ્ટતાનો અભાવ છે. કોઈ પણ વાયુનું વધતા ઓછા પ્રમાણમાં અધિશોષણ થઈ શકે છે. અધિશોષિતનો સ્વભાવ અત્યારે જ આપણે લર્ન કર્યું, જસ્ટ ઓનલી વી ડિસ્કસ, કે અહીંયા આપણે જોયું કે કોઈ પણ વાયુનું અધિશોષણ તો થશે પણ એનું પ્રમાણ વધતા ઓછા પ્રમાણમાં થશે, બીકોઝ ધેટ ઇઝ ડિપેન્ડ અપોન ધ નેચર ઓફ ધ એડઝોર્બેટ. તો ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખાસ યાદ રાખવાનું. ઇટ્સ ઇમ્પોર્ટન્ટ કે જે વાયુ જે છે તેની જે અધિશોષણની માત્રા છે, એટલે એક્સટેન્ટ ઓફ એબ્ઝોર્પ્શન ઓફ પર્ટિક્યુલર ગેસ, that is directly proportional to the liquefaction comfort of liquefaction. બરાબર, એટલે જે વાયુના ક્રાંતિક તાપમાન વધારે હશે તેના વાયુની પ્રવાહીકરણ સરળતાથી થતું હશે. તમે 11th સ્ટેટ્સ ઓફ મેટર, દ્રવ્યની અવસ્થા ચેપ્ટર શીખ્યા છો કે જે જ વાયુનું ક્રાંતિક તાપમાન વધારે હોય તો તે વાયુનું પ્રવાહીકરણ સરળતાથી થાય, અને જે વાયુનું પ્રવાહીકરણ સરળતાથી થાય તે વાયુના અધિશોષણની માત્રા કેવી હોય? વધારે હોય. આમ વાયુના અધિશોષણની માત્રા એ વાયુના પ્રવાહીકરણના સરળતાના સમપ્રમાણમાં છે, અને વાયુના પ્રવાહીકરણની સરળતા એ વાયુના ક્રાંતિક તાપમાનના સમપ્રમાણમાં છે. માટે જો વાયુનું ક્રાંતિક તાપમાન વધારે હોય તો વાયુનું પ્રવાહીકરણ સરળતાથી થાય, અને વાયુનું પ્રવાહીકરણ સરળતાથી થાય તો વાયુની અધિશોષણની માત્રા વધારે હશે. હવે આપણને એમ થાય કે સર આવું શા માટે થાય? તો જેમ કોઈ પણ વાયુના ક્રાંતિક તાપમાન વધારે હોય તો ક્રાંતિક તાપમાને વાયુના જે વાન્ડરવાલ ફોર્સિસ ઓફ અટ્રેક્શન જે છે, બરાબર, તેની જે સ્ટ્રેન્થ છે, એટલે તેની જે પ્રબળતા જે છે તો તે વધારે છે. અને જેટલા વાન્ડરવાલ્સ આકર્ષણ બળોની પ્રબળતા વધારે હોય તેમ વાયુનું અધિશોષણ વધારે થાય. આમ વાયુના ક્રાંતિક તાપમાને વાયુમાં પ્રવર્તા વાન્ડરવાલ્સ આકર્ષણ બળોની પ્રબળતા વધારે હોય,
માટે વાયુનું પ્રવાહીકરણ સરળતાથી થાય, માટે વાયુનું અધિશોષણ વધારે થાય. અહીંયા આપણી પાસે 3 જે ટેક્સ્ટબુકનું એક્ઝામ્પલ છે તેના વિશે એક્સપ્લેન કર્યું છે. પાછળથી એક્સ્ટ્રા એક્ઝામ્પલ હું અધિશોષિતનો સ્વભાવ પાછળથી જોઈશું, તેમાં વધારે ડિટેલમાં સમજાવીશ. અત્યારે આ ટોપિક પૂરતા આ 3 ઉદાહરણ યાદ રાખવાના કે અધિશોષણનો ક્રમ સલ્ફર ડાયોક્સાઇડ ઇઝ ગ્રેટર દેન મિથેન ગેસ ઇઝ ગ્રેટર દેન ડાયહાઇડ્રોજન ગેસ. વાય? બીકોઝ સલ્ફર ડાયોક્સાઇડનું ક્રાંતિક તાપમાન જો 630 કેલ્વિન છે, મિથેનનું 190 કેલ્વિન છે અને હાઇડ્રોજનનું ક્રાંતિક તાપમાન એ 33 કેલ્વિન છે. કોનું ક્રાંતિક તાપમાન વધારે છે? તો સલ્ફર ડાયોક્સાઇડનું. તો જેનું ક્રાંતિક તાપમાન વધારે હોય તેની અધિશોષણની માત્રા વધારે હોય, જેની ક્રાંતિક તાપમાનની માત્રા ઓછી હોય તેનું અધિશોષણ ઓછું થાય. શા માટે જેના ક્રાંતિક તાપમાન વધારે તેનું અધિશોષણ વધારે? કારણ કે ક્રાંતિક તાપમાને વાયુમાં પ્રવર્તા જે વાન્ડરવાલ્સ પ્રકારના આકર્ષણ બળો છે તેની પ્રબળતા વધારે હોય. તો જેનું ક્રાંતિક તાપમાન વધારે તો તેમાં વાન્ડરવાલ્સ પ્રકારના આકર્ષણ બળોની પ્રબળતા વધારે હોય, અને જેમ વાન્ડરવાલ્સ પ્રકારના આકર્ષણ બળોની પ્રબળતા વધારે તેમ અધિશોષણની માત્રા વધારે જોવા મળે. તો આ અધિશોષણની માત્રાનો ક્રમ અને ક્રાંતિક તાપમાનનો ક્રમ તમારે કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખવાનું થશે. રિવર્સિબલ નેચર એટલે ભૌતિક અધિશોષણ એ કેવું છે? પ્રતિવર્તી સ્વભાવનું છે. શા માટે પ્રતિવર્તી સ્વભાવનું છે? તો ભૌતિક અધિશોષણ એ વાયુ અને ઘનને સાંકળતું અધિશોષણ છે. એટલે આ પ્રક્રિયા દરમિયાન જે વાયુ જે છે જે અધિશોષિત તરીકે વર્તે તે ઘન અધિશોષક પર અધિશોષણ પામે છે. કેવી રીતે? જો દબાણ વધારવામાં આવે અને તાપમાન ઘટાડવામાં આવે તો પ્રણાલી એ પુરોગામી દિશામાં સંતુલન પ્રાપ્ત કરવા આગળ વધશે અને વાયુનું ઘનની સપાટી પર અધિશોષણ થશે અને ઉષ્મા શું થશે? મુક્ત થશે. એટલે અધિશોષણ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. પરંતુ જો દબાણ ઘટાડવામાં આવે અને તાપમાન વધારવામાં આવે તો આનાથી વિપરીત પ્રક્રિયા થાય. એટલે કે તો પ્રણાલી એ કઈ દિશામાં આગળ વધે? તો એ પ્રતિગામી દિશામાં આગળ વધે. પ્રતિગામી દિશામાં આગળ વધે તો અધિશોષણ ઘટે, અપશોષણ વધે. એટલે વાયુ જે છે તો તે ઘનની સપાટી પરથી શું થાય છે? છૂટો પડે છે. માટે અહીંયા આપણે શું પોઈન્ટ યાદ રાખવાનો કે જો દબાણ વધારવામાં આવે અને તાપમાન ઘટાડવામાં આવે તો સંતુલન પુરોગામી દિશામાં આગળ વધશે. આ પુરોગામી દિશા જેને ફોરવર્ડ ડિરેક્શન કહેવામાં આવે. તો સંતુલન પુરોગામી દિશામાં આગળ વધે અને વાયુ ઘનની સપાટી પર અધિશોષણ પામે અને ઉષ્મા છૂટી પડે. બરાબર? એટલે તાપમાનનો ઘટાડો, ઉષ્મા છૂટી પડે એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ઉષ્માક્ષેપક પ્રક્રિયા તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે તાપમાનનો ઘટાડો હિતાવહ હોય. બરાબર છે? તો માટે અધિશોષણની માત્રા કેવી થશે? વધશે. જેમ તાપમાન ઘટાડવામાં આવે, દબાણ વધારવામાં આવે. ઇમ્પોર્ટન્ટ વન, યાદ રાખજો બંને પ્રક્રિયા. પરંતુ જો તાપમાન વધારવામાં આવે અને દબાણ ઘટાડવામાં આવે તો આ બંને કન્ડિશન આ કન્ડિશનથી વિપરીત છે. તો આ પ્રક્રિયામાં અધિશોષણથી વિપરીત ઘટના જોવા મળે. અપશોષણ. આપણે અપશોષણ એટલે ડિસોર્પ્શન જોયું કે જ્યારે વાયુ ઘનની સપાટી પરથી પોતાના વાતાવરણમાં પાછો ચાલ્યો જાય એટલે અધિશોષિત એ અધિશોષકની સપાટી પરથી મુક્ત થાય તો એને ડિસોર્પ્શન એટલે કે અપશોષણ કહેવામાં આવે. એટલે દબાણ ઘટાડતા, તાપમાન વધારતા સંતુલન પ્રતિગામી દિશામાં આગળ વધશે અને અધિશોષણની માત્રા ઘટશે કારણ કે અપશોષણ જોવા મળશે. આમ જો તાપમાન અને દબાણમાં જો ફેરફાર કરવામાં આવે તો અધિશોષણમાં ફેરફાર થઈ શકે છે. માટે અધિશોષણ એ કેવું સ્વભાવનું છે? રિવર્સિબલ નેચરનું છે. કયું? ભૌતિક અધિશોષણ. કયું? ભૌતિક અધિશોષણ. વી આર લર્નિંગ અબાઉટ ધ ફિઝિક્સ ઓપ્શન. આપણે ભૌતિક અધિશોષણ વિશે જોઈએ છે. તો ભૌતિક અધિશોષણ કેવા પ્રકારનું છે? પ્રતિવર્તી સ્વભાવનું છે. ભૌતિક અધિશોષણના પોઈન્ટ જો તમને યાદ રહેશે ને તો એની સાથે રાસાયણિક અધિશોષણના પોઈન્ટને કોરિલેટ કરવાનું તમારા માટે ઇઝી થઈ જશે. તો ભૌતિક અધિશોષણને પહેલાં ધ્યાનથી શીખીએ આપણે. સેકન્ડ વન જે પોઈન્ટ જે છે તો ધેટ ઇઝ લો એન્થાલ્પી ઓફ એબ્ઝોર્પ્શન એટલે કે અધિશોષણ એન્થાલ્પીનું નીચું મૂલ્ય. કોઈ પણ અધિશોષણ હોય એ ભૌતિક અધિશોષણ હોય કે રાસાયણિક અધિશોષણ હોય તો બંને અધિશોષણ દરમિયાન નવા બંધ નિર્માણની પ્રક્રિયા થાય. એટલે બંધ નિર્માણની પ્રક્રિયા તો દરમિયાન તો ઉષ્મા છૂટી જ પડે. એટલે ભૌતિક અધિશોષણ હોય કે રાસાયણિક અધિશોષણ હોય બંને પ્રક્રિયા દરમિયાન બંધ નિર્માણની ઘટના જોવા મળે એટલે ઉષ્મા છૂટી પડે
એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એટલે ડેલ્ટા એચ માઇનસ. એટલે ભૌતિક અધિશોષણ હોય કે રાસાયણિક અધિશોષણ હોય, બંને પ્રક્રિયા દરમિયાન ડેલ્ટા એચ તો તમને માઇનસ જ જોવા મળે છે. પરંતુ જ્યારે ભૌતિક અધિશોષણ રચાય તો ત્યારે રચાતો બંધ કયો પ્રકારનો છે? નિર્બળ પ્રકારનો વાન ડર વાલ્સ ફોર્સિસ ઓફ અટ્રેક્શન છે. હવે નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળો છે તો તેને કારણે જે બંધ રચાય છે તો નિર્બળ રચાય છે, પરિણામે ઉષ્મા કેવી થશે? ઓછી મુક્ત થશે. ઓછી ઉષ્મા જો મુક્ત થાય તો ડેલ્ટા એચનું મૂલ્ય માઇનસ આવે, પણ એ કેવું હોય? માઇનસ ઓછું મૂલ્ય આવે. આમ ભૌતિક અધિશોષણ દરમિયાન અધિશોષિત વાયુ અને અધિશોષક વચ્ચે નિર્બળ પ્રકારના વાન ડર વાલ્સ આકર્ષણ બળો રચાતા હોવાને કારણે ઓછા પ્રમાણમાં ઉષ્મા શું થાય છે? મુક્ત થાય. બંને પ્રક્રિયા દરમિયાન ભૌતિક અને રાસાયણિક બંને દરમિયાન જ ઉષ્મા તો છૂટી પડવાની છે, કારણ કે બંને પ્રક્રિયા દરમિયાન જ અધિશોષિત અને અધિશોષક વચ્ચે બંધ બને જ છે, બંધ નિર્માણની પ્રક્રિયા. પરંતુ ભૌતિક દરમિયાન નિર્બળ રચાય એટલે ઉષ્મા ઓછી છૂટી પડે. તે કેટલી? -20 to -40. રાસાયણિક દરમિયાન પ્રબળ બંધ રચાય, પરિણામે વધુ પ્રમાણમાં ઉષ્મા છૂટી પડે, તો ત્યારે -80 થી -240. એટલે રાસાયણિક અધિશોષણ દરમિયાન જે અધિશોષણ એન્થાલ્પીનું મૂલ્ય જે છે તો તે વધારે ઋણ જોવા મળે છે. તે રાસાયણિક અધિશોષણમાં સમજાવીશ. આમ ભૌતિક અધિશોષણ દરમિયાન નિર્બળ પ્રકારના વાન ડર વાલ્સ આકર્ષણ બંધ રચાતા હોવાને કારણે અધિશોષણ જે એન્થાલ્પી છે તેનું મૂલ્ય ઓછું ઋણ જોવા મળે, કારણ કે ઓછી ઉષ્મા છૂટી પડે છે, કારણ કે બંધ નિર્બળ પ્રકારનો બને છે. લો એક્ટિવેશન એનર્જી और नो एक्टिवेशन एनर्जी पर कंसीडर કરી શકાય. और ભૌતિક અધિશોષણ દરમિયાન જે સક્રિયકરણ ઉર્જા જે જોવા મળે તે કેવી જોવા મળે? નહીવત જોવા મળે છે. ભૌતિક અધિશોષણ દરમિયાન તો જસ્ટ આપણે ફિઝિકલ ચેન્જ જ જોયું, કોઈ પણ જાતની રાસાયણિક પ્રક્રિયા નથી થતી કે કોઈ પણ જાતના રાસાયણિક સંયોજન નથી બનતા. એને કારણે ભૌતિક અધિશોષણ દરમિયાન આપણને નહીવત સક્રિયકરણ ઉર્જાની જરૂર પડે. સમટાઈમ્સ સમ બુક્સ આર ઓલ્સો રિફરિંગ ધેટ during physics option there is no activation energy is involved. તો આપણે બંને જ શબ્દ યાદ રાખવાનો. લો એક્ટિવેશન એનર્જી એટલે સક્રિયકરણ ઉર્જાની ઓછી જરૂરિયાત પડે, ઓર એની જરૂરિયાત જ પડતી નથી. મલ્ટીમોલેક્યુલર લેયર ઓફ એડઝોર્પ્શન એટલે બહુઆણવીય સ્તરનું નિર્માણ. જ્યારે દબાણ વધારવામાં આવે તો અધિશોષકની સપાટી પર અધિશોષિત વાયુ જે છે તો તે બહુઆણવીય સ્તર સ્વરૂપે રચાય છે. એટલે જો વાત કરીએ તો આ મારી પાસે એક ઘન છે, ઘનની પૃષ્ઠ છે, તો એના પર આ એક સ્તર રચાયું, એના પર જ પાછું અધિશોષિત વાયુનું બીજું સ્તર રચાયું, એના પર જ પાછું ત્રીજું સ્તર રચાયું. આમ જેમ જેમ દબાણ વધારવામાં આવે તો ભૌતિક અધિશોષણ દરમિયાન જ, લિસન કેરફુલી, ભૌતિક અધિશોષણ દરમિયાન જેમ દબાણ વધારવામાં આવે તેમ અધિશોષકની સપાટી પર અધિશોષિત વાયુના બહુઆણવીય સ્તર રચાય. બરાબર? કારણ કે વાન ડર વાલ્સ ફોર્સ જે છે તો સાર્વત્રિક છે, એટલે આ જે સપાટી છે અને ત્રીજું જે લેયર છે તેના વચ્ચે પણ વાન ડર વાલ્સ આકર્ષણ બળો રચાય. આ બે ક્રમિક સ્તરો વચ્ચે પણ વાન ડર વાલ્સ પ્રકારના બંધ જે છે તો તે રચાય છે. આમ ભૌતિક અધિશોષણ દરમિયાન જ બહુઆણવીય સ્તરનું નિર્માણ થાય છે, રાસાયણિક દરમિયાન નહીં. શા માટે તે હું રાસાયણિક અધિશોષણ દરમિયાન સમજાવીશ. તો શા માટે ભૌતિક અધિશોષણ દરમિયાન બહુઆણવીય સ્તરનું નિર્માણ થાય? કારણ કે ભૌતિક અધિશોષણ દરમિયાન વાન ડર વાલ્સ આકર્ષણ બળો જોડાય છે. વાન ડર વાલ્સ આકર્ષણ બળો સાર્વત્રિક હોવાને કારણે ભૌતિક અધિશોષણ દરમિયાન અધિશોષકની સપાટી પર અધિશોષિત વાયુના બહુઆણવીય સ્તર મલ્ટીમોલેક્યુલર લેયર રચાય છે. અને લાસ્ટ પોઈન્ટ જે છે ધેટ ઇઝ એક્ટિવેશન ઓર સરફેસ એરિયા ઓફ ધ એડઝોર્બન્ટ એટલે અધિશોષકની જે સંપર્ક સપાટી જે છે તો તેનું ક્ષેત્રફળ, તો એને કોન્ટેક્ટ સરફેસ એરિયા કહેવાય. તો અધિશોષણની માત્રા જે છે તો અધિશોષકની સંપર્ક સપાટીના ક્ષેત્રફળના સમપ્રમાણમાં છે. આપણે ઓલરેડી અગાડીના પ્રીવિયસ લેક્ચરમાં લર્ન કર્યું કે જેમ અધિશોષકની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય તેમ રેસિડ્યુઅલ ફોર્સિસ ઓફ એટ્રેક્શન જે છે તો વધારે હશે. તો વધારે ને વધારે વાયુ એ એના સંપર્કમાં આવશે અને પરિણામે વધુ અધિશોષણ જોવા મળશે. એટલે જેમ અધિશોષકની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે
તેમ રેસિડ્યુઅલ ફોર્સિસ ઓફ અટ્રેક્શન વધારે, તેમ વધારે અધિશોષિત એ અધિશોષકના સંપર્કમાં આવશે અને વધારે અધિશોષણ થશે. એટલા માટે જ જે ઝીણી કરેલી ઓર દળેલી ધાતુ જે છે, બરાબર, અને છિદ્રાળુ પદાર્થ જે છે જેમની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે જોવા મળે, તો ધે આર એક્ટિંગ લાઇક અ બેસ્ટ એબ્સોર્બન્ટ, એવો સારા અધિશોષક તરીકે વર્તે. એટલે મારી પાસે ચારકોલનો ટુકડો હોય અને મારી પાસે ચારકોલનો એ જ સમાન દળ, એટલે એક ચારકોલનો ટુકડો છે તેનું દળ 1 ગ્રામ લીધું, એટલું જ દળ એટલે 1 ગ્રામ દળ ધરાવતો ચારકોલનો પાવડર લેવામાં આવે, તો શેમાં અધિશોષણ વધારે થશે? પાવડરમાં. શા માટે? કારણ કે પાવડરમાં સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધી ગયું. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધી ગયું તો શું થયું? તો જે સરફેસ પરના મોલેક્યુલના જે રેસિડ્યુઅલ ફોર્સિસ ઓફ અટ્રેક્શન છે, તો તે અધિશોષિત વાયુને પોતાના તરફ વધારે આકર્ષશે, અને વધારે આકર્ષશે તો વધારે રિટેન કરશે, તો અધિશોષણ વધારે થશે. આમ અધિશોષકની સંપર્ક સપાટી એ અધિશોષણની માત્રાના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. એટલે જેમ આનું ક્ષેત્રફળ વધે તેમ અધિશોષણની માત્રા પણ શું થાય? વધતી જોવા મળે. તો આપણે કુલ કેટલા પોઈન્ટ જોયા? તો કુલ આપણે ભૌતિક ફેરફાર જોયો પોઈન્ટ 1, પછી વિશિષ્ટતાનો અભાવ નોન સ્પેસિફિક તે સેકન્ડ પોઈન્ટ જોયું, પછી નેચર ઓફ એડઝોર્બેટ એટલે કે અધિશોષિત વાયુ અધિશોષિત વાયુ જે છે તેના સ્વભાવ પર તે ત્રીજો પોઈન્ટ, ચોથો પ્રતિવર્તી સ્વભાવ જોયો, પાંચમું અધિશોષણ એન્થાલ્પીનું નીચું મૂલ્ય ધરાવે તે પાંચમો પોઈન્ટ જોયો, છઠ્ઠો પોઈન્ટ ઓછી સક્રિયકરણ ઉર્જાની જરૂર પડે, સાતમું અધિશોષકની સપાટી પર બહુ આણવીય વાયુનું સ્તર રચાય, અને આઠમો પોઈન્ટ જે છે તો તે ભૌતિક અધિશોષણ એ અધિશોષકની સંપર્ક સપાટીના ક્ષેત્રફળના સમપ્રમાણમાં છે. એટલે એમ ભૌતિક અધિશોષણ દરમિયાન આપણે કુલ 8 લાક્ષણિકતા જોઈ, કેરેક્ટરિસ્ટિક જોઈ. તમે 8 લાક્ષણિકતાને ધ્યાનથી શીખજો, ધ્યાનથી લર્ન કરજો, બિકોઝ એમાં થોડું ઘણું મોડિફિકેશન આપણે રાસાયણિક અધિશોષણ દરમિયાન કરશું. જેટલી લાક્ષણિકતા ઇઝીલી યાદ રહેશે તેટલો જ તફાવતને યાદ રાખવું અને બનાવવાનો આપણા માટે કેવો થઈ જશે? ઇઝી થઈ જશે. તો આજના લેક્ચર દરમિયાન ભૌતિક અધિશોષણને ધ્યાનથી લર્ન કરી નાખશો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે રાસાયણિક અધિશોષણ એટલે શું તેની કેરેક્ટરિસ્ટિક લાક્ષણિકતા જોઈશું અને ભૌતિક અને રાસાયણિક અધિશોષણ વચ્ચેના તફાવત વિશેનું ડિસ્કશન કરશું, વિચ વન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. સબ્જેક્ટિવમાં એ ક્વેશ્ચન ખાસ બોર્ડમાં પૂછાય છે.